आज पापी रे पुजारिये वाला मन डगोरे दीदो फेंकी दीदो समुद्र नी माय पापी रे पुजारिये वाला मन डगोरे दीदो मारी वारे जावो रण सोल राय पापी रे पुजारिये वाला मन समुद्र फेंको જાણું છું ભક્તરાજ પણ આ એની અંદર હિંમત રાખો ભક્તરાજ દ્વારકાનો નાથ જોઉં તમારી વારે મારી વારે જાવો દ્વારિકા નાથ પાપી રે પુજારિये वाला मन समुद्र फेंको હા ભક્તરાજ પીતાંબર પહેર્યા અને વળી કેસરીઓ તિલક લલા એ આવા ડૂબરે ડૂબવા લાગે મને રાજવી અરે રે એની મારે આવે દ્વારિકાનો નાથ ये आवा डूबरे डूबवा लागे मला રાજવી ये એની વેલી કરે જો ને તો કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો વાલા કે કૃષ્ણ કહે છે મને કોણે
હાલો આવે છે રે વાલા, આવે છે રે વાલા, આવે છે રે વાલા, આવે છે ભક્તોનો ભગવાન આવે છે. એ દ્વારકાથી તે રણ છોડે આવે છે, દ્વારકાથી તે રણ છોડે આવે છે, દ્વારકાથી તે રણ છોડે આવે. એ આજે દો રે એ લડીલા એ હિંમત રાખજો રે. એવા રે આવે દ્વારિકાનો નાથ દો રે એ ભગત એ હિંમત રાખજો રે. હા પ્રભુ. એ આજે ભૈરા રે એ સમુદ્ર સોના કેરી દ્વારિકા રચો. એ ભગવાન લાવું તારીન પાર ભરેલા એ સમુદ્ર સોના કેરી દ્વારિકા રચો. એ આજે જમાના આથી આપી ભક્તને તરતા કરો. કે લાવું માર દેવળને દરબાર જમાના આથી આપી ભક્તને તરતા કરો. એ આજે સમીરે કાંકરે રે દ્વારિકાનો નાથ દેખાય. એ તો તીયું કરે પારુર પાય સોનાને એ હિંડોળે દ્વારિકાનો નાથ ઝૂલે. આજ ભાભી આ પુજારીએ આજ મારા લાડીલા ને પ્રેમીલા ભક્તને અરે ઘોર સમુદ્રની માંડ બાડ્યો છે. લાવ સમુદ્રની અંદર સોનાની દ્વારકા રચાવું એટલું નહીં, આજ મારા ભક્તરાજને જમણા હાથ આપી તરતા કરું અને દ્વારકાનો સાચો માર્ગ પણ બતાવું. આજ સાવરે સોનાની વાલા તારી દ્વારકા રે. વસાવી સમદરિયાની માય સાવરે સોનાની વાલા તારી દ્વારકા રે. વાલવસ સમદરિયાની માય સાવરે સોનાની વાલા તારી દ્વારકા રે. પિયા રાજ કરે રણ છોડ રાય સાવરે સોનાની વાલા તારી દ્વારકા રે. આજે પાપી પુજારીએ તમને સમુદ્ર ની અંદર ફેંકી દીધો હતો, પણ આ સમુદ્ર ની અંદર આજ જડહડતી નગરી દેખાય છે. કદાચ દ્વારકાનો અધિપતિ કાર્યો ઠાકર રાજ કરતો હોય છે એવું લાગે છે પ્રભુ. તો લાવ પેલા પ્રભુને પૂછી જાઉં, પ્રભુના દર્શન કરી લઉં. હરે પ્રભુ, હે દ્વારિકાના કાર્ય ઠાકર, હે પ્રભુ, કદાચ અમારા જેવા કારા માથારા માની હોય ને પ્રભુ એને ડર લાગે વાલા, પણ હે કાર્ય ઠાકર આપ તો ત્રણ લોકોના શબ્દ ભવનના નાથ છો પ્રભુ.
આપણે કોનો ડર છે તો આપણી માથે શોકી ફેરો ચાલો છું પ્રભુ આજ હરસ પરસ વાલા તાર શોકીજો ફરે દર્શન કે મુકારી તાજ હરસ પરસ વાલા તાર શોકીજો ફરે મંદિરિયામાં કેમ કરી જવાય રસ પરસ વાલા તાર શોકીઓ ફરે લાવ મારા પ્રભુને શસ્ત્રની અંદર લાખ લાખ વંદન કરું પ્રભુ જય હો દ્વારિકાના અધિપતિ કારિયા ઠાકરનો જય હો પ્રભુ હે ભક્તરાજ હા પ્રભુ આજ મારવાડ જેવી ધીંગીતરા છોડી ભોગણ જેવારુડા રાજ છોડી અને આજ આટલા આટલા સુંદર વિલોવી અને આજ અહીંયા સુધી આવવાનું કોઈ કારણ ભક્તરાજ અરે પ્રભુ આપ તો કેવી વાત કરો છો મારા નાથ અરે પ્રભુ એ વાત તો પૂછેલી છે પ્રભુ પણ હે કારિયા ઠાકર પણ આપ તો ત્રણ લોકોને શબ્દ ભવન નાથ છો પ્રભુ સર્વે શક્તિમાન છો પ્રભુ કદાચ અમારા જેવા કારા માથારા માન્યો હોય ને પ્રભુ એને કોઈ હરે દુશ્મની હોય પણ હે કારિયા ઠાકર આપ તો ત્રિલોકનો શબ્દ ભવનના નાથ છો પ્રભુ આપણે કોની હેરે દુશ્મની છે મારા નાથ તાજ લલાટે પાટા બાંધા છે મધી ટપક ટપક રુધિર ટપકી રહ્યું છે પ્રભુ સાંભળો ભક્તરાજ એ આજે લાડીલો એ ભગત જોને મારે લાડ ગોરે એ ધારવા આવ્યો લાડુ નતા લાડુ રે એ નમતા લાડુ મને મારી રે એ આજે લાડુ રે મારવાથી લાલાટ ફૂટિયા રે હજી રાજ જોઠડા એ ન બોલો મારા દ્વારિકા ના લાલા લાડો ના મારવાથી લલાટ ફોટે નય નંદલાલા સાંભળો ભક્તરાજ ઓ પ્રભુ એ લાડુ મારવાથી એમને સંતોષ ન મળ્યો હા મારા નાથ હે મારા મુદ ને જાડી કેરા મારા મારા વાલા હા પ્રભુ એવા જાડીના મારવાથી લાલાટ ભૂટા ભક્ત રાજની હા પ્રભુ આટલો એ ગુનો રે મારો માફ કરજો હા ભક્તરાજ હવે પછી નવ કરીએ બોલ મારા વાલા અરે હા ભક્તરાજ હે ભક્તરાજ આજ ભક્તની કોઈ ભૂલ હોતી નથી અને ભગવાન હંમેશા ભક્તોને આધીન હોય છે માટે કહો ભક્તરાજ કે આજ જંગલ જંગલ અને દેવળ દેવળ ભટકી આટલા આટલા કષ્ટ વેઠી અને આજે અહીંયા સુધી આવવાનું કોઈ કારણ ભક્તરાજ અરે પ્રભુ આપ તો જાણો છો મારા નાથ કે આજ મારી માથે શું વીતી છે પ્રભુ આપ તો જાણો છો છતાંય માનવીની બસ કરી શા માટે કરો છો પ્રભુ નહીં ભક્તરાજ આજ હું બધું જાણું છું હા જો તમારા સ્વયં મુખેથી કઈ સાંભળવા પણ માંગુ છું ભક્તરાજ તો સાંભળો પ્રભુ કોઈ હું જેવો તેવો પુરુષ નથી પ્રભુ
હું માળવાડની ધરતીનો પોકરણનો રાજા આજે મળશું પ્રભુ. અને અહીં સુધી આવવાનું કારણ પૂછતા હોય ને પ્રભુ, તો અહીં સુધી આવવાનું કારણ એક જ છે પ્રભુ, કે પાપી પેટે વાંજ્યો છું અને આજ મારા નગરના લોકો આજ મારું મુખ જોવા માંગતા નથી પ્રભુ. વાંજ્યો વાંજ્યો કહી અને એવા મેણા બોલે છે, આજ મારા સુકને લેવા રાજી નથી મારા નાથ. એટલા ખાતર આપના શરણે આવ્યો છું પ્રભુ. હે ભક્તરાજ, આટલા બધા અધીરા નમનો ભક્તરાજ, જો આજ તમે અહીંયા સુધી આવ્યા છો, આજ ખાલી હાથે તો નહીં જવા દઉં. માટે લ્યો ભક્તરાજ, જમ ડાઈને કેવા તમને પુષ્પ આપું છું. જય હો પ્રભુ. એ જીવાલય મારા એ નડીના પુષ્પ આપીયા. જય હો મારા નાથ. એ પુષ્પ ને પારણીએ બગરાવો સેવા કરજો. નવ નવ માસ એવા નવામે માસ રે વીરો મારો આવશે. હે જીવાલયાવીને વાજ્યા રે મેળલા ભાગ છે. જય હો પ્રભુ. હે જીવાલયાવીને ભાવના રે મેળલા ભાગ છે. એ વાલા તમે અમારા એ દળીના પુષ્પ આપીયા. વાલા તમે અમારા એ દળીના પુષ્પ આપીયા. હે ભક્તરાજ, સમુદાયના જે પેલા પુષ્પ આવ્યા રે પુષ્પને પારણીએ બદરાવી નવ નવ માસ એમની સેવા કરજો. એથી કરી આજે મારાથી મોટા ગરધારી બળદેવને તમારે ત્યાં પુત્ર તરીકે અવતાર ધારણ કરે. એટલું નહીં ભક્તરાજ, આવીને તમારા ભવભૂના મેણા ભાગે ભક્તરાજ. સત્ય વાત છે પ્રભુ. પુષ્પના વચન આપ્યા, બહુ બહુના મેળા ભાંગશે પ્રભુ. હા ભક્તરાજ, પણ હે દીનાનાથ, આવા પુષ્પને ખાતર વન વન ભટકતો નથી મારા નાથ. કદાચ જો એક પુષ્પનું વચન લઈ અને મારી માળવાડની ધરતીમાં જાઓ ને પ્રભુ, તો મારા નગરના લોકો એમ કહે કે રાજા અજમલ તો સ્વાર્થી છે પ્રભુ. કેમ ભક્તરાજ? આ તો મારું સ્વરથનું કામ છે પ્રભુ. હજુ મારે પરમારથનું કામ તો બાકી છે પ્રભુ. પરમારથનું કામ તો બાકી છે મારા નાથ. અરે ભક્તરાજ, હા પ્રભુ. માટે જે હોય તે વિના સંકોચે કહો ભક્તરાજ. તો સાંભળો પ્રભુ, કે સ્વાર્થ કેતા રાજા અજમલ પાપી પેટે વાંધ્યો છે પ્રભુ. હા ભક્તરાજ, ઈ મારો સ્વાર્થ અને પરમારથની વાત કરું ને પ્રભુ, તો માળવાની ધરતી ઉપર 12 ગૌની ભૂમિ ઉપર ભેરવા નામનો રાક્ષસ પ્રભુ હાહાકાર મચાવી દ્યો છે. આ દૈત્ય એવો પાક્યો છે પ્રભુ કે જેવા તેવા માવા પુરુષ ત્યાં કવર થાય નહીં. આ દૈત્ય એવો પાક્યો છે કે આભે ઉઠતા પક્ષી તો નહીં, પણ પગે ચાલતા મનુષ્ય જેવા મનુષ્યને ભરકી જાય છે મારા હા નામ. ભક્તરાજ, આજે ખરેખર જો દ્વારિકાનો અધિપતિ કાર્યો ઠાકર ખરેખર જો આજે વચને બધાણો હોય ને પ્રભુ, તો હે પ્રભુ, આપ પોતે જ મારી ઘેર પુત્ર તરીકે અવતાર ધારણ કરી અને ભેડવા નામના રાક્ષસનો સહાય કરી અને મારા તુવડા કુળને ઉજળું કરો પ્રભુ. મારા તુવડા કુળને ઉજળું કરો. વાહ ભક્તરાજ વાહ. આજ જ્યાં દેવોથી મહાન દાનવો પણ નથી પહોંચી શકતા, આજે તમારા જેવા લાડીલા પ્રેમીલા ભક્તો પહોંચી વળે છે. અને જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર પાપનો ભાર વધે છે, યુગે યુગે સ્વયં અવતાર ધારણ કરતા હોય છે. જય હો પ્રભુ. મને લ્યો ભક્તરાજ, સમુદાયને એવા બીજા પણ તમને પુષ્પ આપું છું. જય હો મારા નાથ. એવાલા અમારા નારીના પુષ્પ આપિયા રે.
એ વાલા તમને અમારા દાણીના પુષ્પ આપ્યા રે એ પુષ્પને પારણીએ પધરાવો આવરો એ સેવા કરજો નવ નવ માસ એથી દ્વારિકા વાળો કૃષ્ણ કનૈયો આવશે એ વાલા તમને અમારા દાણીના પુષ્પ આપ્યા રે એ વાલા તમને અમારા દાણીના પુષ્પ આપ્યા રે હે ભક્તરાજ જમડાઈ ના જે બીજા પુષ્પ આપ્યા રે પુષ્પને પરણી બદરાવી નરનારી મળી નવ નવ માસમની સેવા કરજો હા પ્રભુ આજે નવમો માસ છે આજે દ્વારકાનો નાથ તમારે ત્યાં પુત્ર તરીકે અવતાર ધારણ કરે એટલું જ નહીં ભક્તરાજ આવીને ભૈરવનો સહાર પણ કરે સત્ય વાત છે પ્રભુ બે પુષ્પ આપ્યા છે પ્રભુ હવે સાલ માસ ને તિથિ આપો નામ નિશાની આપો જેથી કરી અને ખબર પડે કે દ્વારકાનો અધિપતિ કાર્યો ઠાકર મારી ઘરે અવતાર ધારણ કરવાનો છે પ્રભુ સાંભળો ભક્તરાજ એ રાખજો રે રાખજો વીર મને વરુણા નામ દો એ રાખજો રાખજો વીર મને વરુણા નામ દો હા પ્રભુ એ માયાવી ને વાજ્યા રે ભેણલા ભાગ છે રે વાલા એ રાખજો રાખજો રામ દેવ રૂડા નામ દો એ રાખજો રાખજો રામ દેવ મારા નામ દો હા પ્રભુ કેવાયાવીને ભૈરવને ભોમા બનાર સુરેવાલા એ શાલાયા બોવલા ગૌર સુને એક સાથ દો એ શાલાયા બોવલા ગૌર સો એક સાથ દો કેદુઓ ભાદર વાદ સમ કેવી મદના રે ભલા એ સનિયા બોવલા કુમ કુમ બગલી પાત દો એ સહનિયા બોવલા કુમ કુમ બગલી પાત દો એવા આવીને ઉકળતા દૂધડાવતાર છે એવા આવીને ઉકળતા દૂધડાવતાર છે એવા આવીને ઉકળતા દૂધડાવતાર આજ તમારા રંગમેલની દોર અરે કુમકુમની પાંચ પગલી પડે રાવીને ઉકળતા દૂધડા ઉતારે તો માનજો કે દ્વારકાનો નાથ પોતે પધાર્યો પણ કહો ભક્તરાજ આજ હરી પણ મનની અંદર કોઈ સંકોચ હોય તો વિના સંકોચ કહો નહીં પ્રભુ જે મારે જોતું હતું એ મને આપી દીધું છે પ્રભુ હવે અમને રજા આપો ને જેથી કરી અને મારા વતનમાં જઈ અને તમારા આગમનની તૈયારી કરું પ્રભુ ભલે ભક્તરાજ અરે આજ મારા ભક્તરાજને તો વચન આપી ચૂકો પણ હજી આ વાતને જાણ આજ મારાથી મોટા હરધારી બળદેવને ખબર પણ નથી લાવ આજ કોઈ ખબર નથી મોટા ભાઈ હરધારી બળદેવને વચને બાંધું કહું છું કૃષ્ણ
એ આજે કૃષ્ણ સંકટ વીરા મારા આવજો રે એ આવજો સોના લામા વીર એ કૃષ્ણ સંકટ વીરા મારા આવજો રે એ આવજો રૂપાલા નામ મંદિર એ કૃષ્ણ સંકટ વીરા દેવ આવજો રે આજે કૃષ્ણ એ બોલાવે બળદેવ આવ્યા રે એ હવિરા એ હવિરા એ હવિરા એ હવિરા આવ્યા સોનેલા મંદિર આવ્યા આપણા મંદિર કૃષ્ણ બોલાવે બળદેવ આવ્યા રે એ હવિરા એ હવિરા એ હવિરા આજે લલ્લાને પાટા રે વીરા મારા સેના રે વાયદા એ આજે લાડીલો એ ભગત વીરા મારો લાડ કોરે એ ધરવા આવ્યો લાડુ નતા લાડુ રે એ નમતા લાડુ મને મારિયા રે આજે લાડુ રે મારવાસી નમણા તૂટતા ના દે યારે લાડુ રે મારવાથી એમને સંતોષ નામ થાય એ માટે મારા જાડી કે મને માર જાડી રે મારવાથી લાટ ફૂટા મારાની આજે દેવોનો માથે રે દુશ્મન કોણ રે જાય ગો યારે દેવો ને માથે રે દુશ્મન કોયા રે નથી રે દુશ્મન લાવો વીરા મારી હાથ દુશ્મન લાવો વીરા મારી હાથ ધડા સીમા થક વીરલા જુદા રે કરો એ તો મારો લાડીલો ભાગા દેવો ને માથે રે દુશ્મન કોયા રે નથી વીરા નહીં વીરા લાડીલો ને પ્રેમીલો ભગત કેને કહેવાય વીરા જેને ભક્તિ કરી જાણે એને ભગત કહેવાય આ તો તને માર માર્યો વીરા લલાન પાટા બાંધ્યા છે એના અંદર ટપાક રુધિર પણ ટપકી રહ્યું છે તે દુશ્મન કહેવાય દુશ્મનને તું મારા હવેલે કરી દે એમાં તારી ભલાઈ છે વીરલા હે વીરા હા વીરા આજ જેનો ભાઈ અંધારી પર દેવ હોય હા વીરા એમનો આતલોક ને અંદર દુશ્મન કોણ હોય નહીં અરે વીરા વીરા એ તો મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત છે આજ તમારો પણ ભક્ત કહેવાય વીરા ના વીરા લાડીલો ને પ્રેમીલો ભગત તારો કહેવાય મારી માટે તો દુશ્મન કહેવાય વીરા હે વીરા હા વીરા જો ઈ દુશ્મન હોત ક્યારનો મેં તમારા ચરણે ધરી દીધો હોત ને એ તો મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત છે તે હું તમને કદાપી નહીં સોંપું નહીં વીરા તો જો તારા વીરમાં કેટલી તાકાત છે તો જો અરે વીરા જ્યારે હોય ત્યારે તમે તમારા અંદર રહેલા બળનું અભિમાન કરતા હોય અને આજ મારા લાડીલા ને પ્રેમીલા ભક્તને જો આ દુશ્મન સમજતા હોય હા વીરા તો દુશ્મન હું તમને કદાપી નહીં સોંપું તો જો વીરા એ ઠીક કના ઠીકે કરું ધરતી ના ભાગ વિલા જો જે કરો વીરા
વિલા જોજે કરો નહીં વીરા બે માતા લાજે તારા પિતા લાજે ઈસી લાજે તારો હળદારે ભાઈ નહીં મોટા ભાઈ ઢીક 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 વીરા ઢીકે કરું ધરતી ના ભાગ વિલા જોજે કરો નહીં વીરા હે વીરા હા વીરા હજી કહું છું માની જેમાં તારી ભલાઈ છે નહીં વીરા આજે કને એવું કામ કરે નહીં કે જેથી કરી માત પિતા અને મોટા ભાઈ ધારી બળદોને લાજવું પડે હા વીરા માટે વીરા હજી કહું છું કે એ તો મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત છે તે આપનો પણ ભક્ત કહેવા માટે એને ભક્તના રૂપમાં સ્વીકાર કરો નહીં વીરા. વીરા લાડીલો ને ફેમિલો ભગત તારો વીરા મારી માટે તો દુશ્મન છે વીરા તો જો તારા વીરમાં બળદેવમાં હરમાં કેટલી તાકાત છે તો જો અરે વીરા તો જ તમે પણ તમારી તાકાતને અજમાં આવી લ્યો પણ એ તો મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત છે હા હું વીરા, તમને જો કદાપી તો. નહીં સોંપું બળદેવ બળિયો કહેવાય મારું નામ બળિયો કહેવાય નવ સોના વાણું નંદિયું ફેરી રે રાખો હે કૃષ્ણ કનૈયો કેવાય કૃષ્ણ માયાવી કેવાય નવ સો નવાણું નદીયું ને પાછી રે વાળું નહીં વીરા બળદેવ બળિયો કહેવાય મારું નામ બળિયો કહેવાય સંતો રે સુરદ વીરલા ભેરા રે રાખો હે કૃષ્ણ કનૈયો કેવાય કૃષ્ણ માયાવી કેવાય ચાંદો ને સૂરજ વીરલા જુદા રે રાખો હા વીરા બળદેવ બળિયો કહેવાય મારું નામ બળિયો કહેવાય હરયું મારીને મોરલી સમુદર નાખો હે કૃષ્ણ કનૈયો કેવાય કૃષ્ણ માયાવી કેવાય મધુ પ્રી મોરલીએ હરને શાંત કરો નહીં વીરા બળદેવ બળિયો કહેવાય મારું નામ બળિયો કહેવાય નિયણીએ સિંહ માળો અલકુલીએ હે કૃષ્ણ કનૈયો કેવાય કૃષ્ણ માયાવી કેવાય મધુ પ્રી મોરલીએ મારાને શાંત રાખો નહીં વીરા નહીં વીરા નહીં વીરા બળદેવ બળિયો કહેવાય મારું નામ બળિયો કહેવાય હર નિયણીએ સિંહ પુતમી જુદી રે રાખો હે કૃષ્ણ કનૈયો કેવાય કૃષ્ણ માયાવી કેવાય મધુ પ્રી મોરલીએ પૃથ્વીને શાંત કરો જા વીરા આજની હાર જીતની અંદર તારી જીતને મારી હાર કારણ કે સાદો સુરત ભેગા કરું તો જુદા પડે છે. માટે તારી જીતને મારી હાર નહીં વીરા હા વીરા આમાં ક્યાં કોઈ હાર જીત જેવી વાત હતી વીરા હા વીરા અને ભાઈ ભાઈની ઋતુએ તમે મારાથી મોટા છો પણ આજની રમતની અંદર તમારી જીત અને મારી હાર છે નહીં વીરા તારી જીતને મારી હાર અરે વીરા હા વીરા જો આજ તમે એમ કહેતા હોય કે આજની રમતની અંદર તમારી હાર અને મારી જીત છે તો મારે તો ફક્ત તમારા જમણા હાથનું એક વચન જ જોઈશે હે વીરા ભાઈ ભાઈ માં વાત હોય કોઈ ભાઈના વસન નો લેવાના હોય અરે તો કહો ને વીરા કે આજની રમતની અંદર તમારી જીત અને મારી હાર છે નહીં વીરા લે મારું જમણા હાથનું તને વસન છે વીરા હે વીરા હા વીરા હજી પણ વચન આપતા પહેલા વિચાર કરી લેજો હા વીરા દીધા પછી પછતાનો વારો ના આવે અરે વીરા રઘુકુડી સાસરી આઈ પ્રાણ જાય વીરા ના વસન નો જાય તો સાંભળો વીરા હા વીરા આજ તમારા દીધેલા વચન પ્રમાણે આજ તમારે ને મારે ભોગણ કરના મહારાજ આજમાં ત્યાં પુત્ર તરીકે અવતાર ધારણ કરવાનો છે દગો દીધો
એ વસને બાંધો બળદેવ વીર વસને નહોતો બાંધો મારા વીર કુવા માયું તારી વીરતે વરત વાયડા નહીં વીરા એ આજે કુવાલા એવું તારી વારત નથી રે વાયદા આવીરા એ વાદન દીધા જમણે હાથ વાચન દીધા તો હાથ કુવા માવ તારી વારત નથી રે વાયદા આવીરા હે વીરા આવીરા આજ વચન દીધા પછી આટલો બધો અફસોસ ન કરો વીરા અને આજ દીધેલા વચન પ્રમાણે કોકણ ઘરના મહારાજા અજમલ ત્યાં પુત્ર તરીકે અવતાર ધારણ કરવાની તૈયારી કરો વીરા એ આજે એકલું જાવું રે વીરમાન ગમાતું ના તે હે આજે કાલડું જાવું રે વીરલાલ ગમાતું નથી એ સાથે આવો મારા વીર સાથે આવો મારા વીર એકલું જાવું રે વીરલા ગમાતું ના તે એ સાથે આવે કૃષ્ણ વીર સાથે આવે કૃષ્ણ વીર કાલડું જાવું રે વીરલાલ ગમાતું નથી આવીરા એ આજે પિતા રે વાસુદેવ વીરલા છોડી રે દિયો હે આરે પિતા રે નંદ બાબા વીરલા સોરી રે દિયો આવીરા એ થાવું રાજા અજમાલજી નો બાળ થાવું હવે અજમાલજી નો બાળ પિતા રે વાસુદેવ વીરલા છોડી રે દીધા એ થવું મારે યજમાનજી ના બાળ થવું મારે યજમાનજી ના બાળ પિતા તે વસુદેવ વીરલા સોરી રે દેવા આવીરા એ આજે બેની રે સુભદ્રા વીરલા છોડી રે દેવે એ આરે બેની રે દ્રૌપદી વીરા મારે સોરી રે દેવા આવીરા એ થાવું બેની સગુણાનો વીર થાવું હવે સગુણાનો વીર બેની રે સુભદ્રા વીરલા છોડી રે દિયો એ થવું મારે સગુણા ના વીર થવું બેની સગુણા ના વીર બેની રે દ્રૌપદી વીરલા સોરી રે દેવા આવીરા એ આજે માતા રે દેવકીજી વીરલા છોડી રે દિયો એ આને માતા રે જસોદા વીરલા સોરી રે દેવા માતા મીણલ દેવના બાળ થાવ હવે મીણલ દેવના બાળ માતા રે દેવકીજી વીરલા છોડી રે દિયો એ થવું મારે મિનાળ દેના બાળ થવું મારે મિનાળ દેના બાળ માતા તે જસોદા વીરલા સોરી રે દેવા આવીરા એ આજે વીરા રે કૃષ્ણ રે હવે મારે છોડી રે દેવા યા રે વીરા રે એ બળ દેવ વીરલા મારે સોરી રે દેવા આવીરા થાવું મારે રામા દેવના વીર થાવું હવે રામા દેવના વીર વીરા રે કૃષ્ણ રે હવે મારે છોડી રે દેવા એ થવું મારે વિરમ દેના વીર થવું મારે વિરમ દેના વીર વીરા દેવ દેવ વીરલા સોરી રે દેવા આવીરા
ગોકુળ મથુરા વીરા મારા છોડી રે દેજો એ લેવાય હવે રણું જાનારાજ લેવાય હવે રણું જાનારાજ સોના નીનું વર્ગા વીરલા છોડી રે દિયો કે લેવા વીરા પોકરણ ઘટનારા જ લેવા પોકરણ ઘટનારા જ ગોકુળ મથુરા વીરલા છોડી રે દેજો આજે મોરાની અસવારી વીરલા છોડી રે દિયો એ આદે ગરુડની અશ્વરી વીરા મારા છોડી રે દેવી આવું મારે ઘોડી લે અસવાર તાવું હવે ઘોડીલાનું અસવાર મોરની અસવારી વીરલા છોડી રે દિયો એ તાવું મારે લીલુડે અસવાર તાવું મારે ઘોડલી એ અસવાર ગરુડની અશ્વરી વીરલા છોડી રે દેવી એ આજે હતા ના રહ્યા વીરલા છોડી રે દીધા એ આદે મધુરી મોરલી રે વીરા મારા છોડી રે દેવી એ લેવા મારે ભમર ભાલા હાથ લેવાય હવે ભમર ભાલા હાથ હતા ના રહ્યા વીરલા છોડી રે દીધા કે લેવા મારે ભમર ફાલો હાથ લેવો મારે ભમર ફાલો હાથ મધુરી મોરલી રે વીરલા છોડી રે દેવી એક કૃષ્ણ ને બળદેવ દોડી દોડી મેલે ઢોટ જો એમાં આવીને યુ મારે પડલા હેઠ જો એ વડલાની વડવાએ કીધો રે વિશ્રામ જો એ વડલાની વડવાએ કીધો રે વિશ્રામ જો એવો વડલો રે બરસાયો હાથા મોતી રે એ તેથી તે બને ભાઈ ધડ ધડ બેલી દોટ જો એવા આવીને યુ ભાર્યા ગાયું ને ગોંદ રે એ ગાયો ન ગોવર તું છે મારો વીર જો એ ગાયો ન ગોવર તું છે મારો વીર જો વીરા મારગડો બતાવો પોકરણ શેરનો એ બધી તે મને ભાઈ દળ દળ બેલી રોટ જો એવા આવીને યુ ભાર્યા કુવા કાંઠડે એ બદરની બનિહારી તું છે મારી બેન જો એ બદરની બનિહારી તું છે મારી બેન જો બેની મારગડો બતાવો પોકરણ શેરનો એ ત્યાંથી તે મને ભાઈ દળ દળ બેલી દોડ જો એ ત્યાંથી તે મને ભાઈ દળ દળ બેલી દોડ જો એમાં આવીને યુ ભાર્યા રાધન રે એ રાજાના વરદાન તું છે મારો વીર જો એ રાજાના વરદાન તું છે મારો વીર જો વીરા ઓરડીઓ બતાવો યજમાન ઓરડે એ દધી રે મને ભાઈ દળ દળ બેલી દોટ જો એ દધી તે મને ભાઈ દળ દળ બેલી દોટ જો એમાં આવીને મોય ઢારે સોના પારણે એમાં આવીને મોય ઢારે સોના પારણે એમાં આવીને મોય ઢારે સોના પારણે
આજ રાજા અજમલને આપેલા વચન પ્રમાણે આપ તેમને ત્યાં પુત્ર તરીકે અવતાર ધારણ કરો. તેઓ મારા લાડીલા ને પ્રેમીલા ભક્તને મળી આજ તમારા પગલે ને પગલે આવું વિરામ. ભલે વીરા. બોલો દ્વારકાધીશની જય. રામા પીરની જય. હર હાલો. એમ જોને ખડ પાડીને જોને ખાખરા આહા. અને પથ્થર નો નમને પાર પણ વગર દિવે વારું કરે. અરે મારો દેવ કોઈ વંચાર વંચાર. અરે એમ કોઈ અમને ગમતું નથી અને જમના લાગે ખારી ઝેર ઝેર ઝેર. પણ મારા વાલા હરે અમારે વેર. અરે તો સિજ નહીં કરાયા સામરિયા સામરિયા સામરિયા. વગાડ વગાડ. એમ કાઠિયાવાડ માં બોગદી પડી જાય ને મારા ભગવાન ભૂલો પણ થાય મારો મોંઘેરો મહેમાન અને રાઠોડ નો મહેમાન. અરે તને સરગ ભૂલાવી જાય સામરિયા સામરિયા સામરિયા. અને ગોગોરિયું અમને ગમતું નથી અને જમના જમના લાગે ખારી ઝેર. પણ મારા વાલા અરે અમારે વેર. અરે તે તો સિજ ને કિરાય સામરિયા સામરિયા. ઓહો હો બકરા વાળામાં પૂછ્યા હું સારો જવા મળી પૂછ્યા થયા. એ પાઠડિયા સારવા હાયલો હરજી રે બાઠી પાઠડિયા સારવા હાયલો રે. એ ધારે સડીને વાંબુ કરે બાઠી હરજી ધારે સડીને વાંબુ કરે રે. જય ઠાકર જય ઠાકર જય ઠાકર જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ. હરે આજે આપણે વગડાની અંદર હાલી હાલીને થાક્યો. સામે કોઈ બદલાય ઠોકો વાળ બેઠો એવું દેખાય. ચાલ જઈને તેમની પાસે ખાવાનો કઈ ઢોર ટુકડો હોય જઈને ખાવાનું માંગુ. એક ગોળભાઈ ગોળભાઈ ઓહો આવો મહારાજ આવો. ગોળભાઈ આજે આપણે વગડાની અંદર હાલી હાલીને થાક્યો. હા મહારાજ. અરે ભૂખ પણ ખૂબ લાગી છે. હા એટલે તમારી પાસે ખાવાનો કઈ ઢોર ટુકડો હોય થોડું મને ખાવાનું આપો ગોળભાઈ. જુવારનો લોટલો છે ડુંગળીનો દડો છે મહારાજ ભાવે તો બેહી જાઓ. હા ગોળભાઈ.
વાહ ગોળભાઈ હજારનો ટુકડો તો આપ્યો ગોળભાઈ હા મહારાજ પણ હે ગોળભાઈ હજી મને ખૂબ ભૂખ લાગે છે તમારા બકરાનું થોડું મને દૂધ પાવ ગોળભાઈ દૂધ પીવો છે રોટલો ખાવો છે એ કયો થોડું દૂધ પાવ ગોળભાઈ લાડવા ખાવા તો જશે હા ગોળભાઈ આ તમારા બકરાનું દૂધ પાવ ગોળભાઈ મારા 6 મહિનાના પાઠડા બકરા છે આ. આમાં દૂધ ન હોય મારા. નહીં ગોળભાઈ આવું જૂઠું ને બોલો ગોળભાઈ પણ સામે વડલાઠી તે બકરી બેઠી ને એમના આચરમાં મને દૂધ દેખાય ગોળભાઈ પણ તમે પણ એકવાર જઈને જોઈ તો જો કદાચ એમાં થોડું દૂધ પણ હોય મહારાજ બાવો આયે બળદ નો દૂજે તો છતાં હું જાઉં છું. હા ગોળભાઈ એકવાર જઈને જોઈ તો જો હા ગોવિંદભાઈ હા ગોવિંદભાઈ જોગી હટ સ્ત્રી હટ બાળક હટ અને રાજા હટ 4 ભૂકા કાઢે હવે જવું પડશે. એ પાઠડિયા દોવાયલો હરજી રે બાઠી પાઠડિયા દોવાયલો રે. એ પાઠડિયા દોવા બેઠો બાઠી હરજી પાઠડિયા દોવા બેઠો રે. લાંબી લાંબી છેડે ટૂંકી ટૂંકી છેડે દોવે ભઠી અરજી લાંબી લાંબી છેડે દોવે રે. લ્યો મહારાજ પૂરી બકરી દોય બોગણું ભરીને દૂધ કાઢ્યું. લ્યો ગોળભાઈ આ થોડું દૂધ તમે પીઓ ઓહો મહારાજ પાઠડિયાનું દૂધ કેમ માલકો હાકર નાખી એવું દૂધ છે મહારાજ. હા ગોળભાઈ પણ હે ગોળભાઈ આજે તમારા બકરાનું દૂધ તો પાયું હા પણ હવે મારે પંથ ઘણો લાંબો છે થોડું મને પાણી પાવ ગોળભાઈ એટલે મારા માર્ગે રવાના થાવ. તોડાવાના ધંધા છે જવું પડશે. કે બાજુ જાવ ક્યાંક કયો નંદી કાંઈક નોરવું સિંધુ લઈ આલ્યો જાવ. એ ગોળભાઈ સામે જે સરોવર દેખાય ને હા. ત્યાં જઈને વેરુમાં વીરડો કરજો ગોળભાઈ કદાચ એમાં થોડું પાણી પણ હોય. હવે રાજુભાઈ અહીંયાથી બકરા હેલ્યા આવે છે ને એ ક્યાં પાણી છે આપણે એનું સત લઈ જોગી છે સમજકારી. એ પાણી લા ભરવા લો હરજી રે બાઠી પાણી લા ભરવા લો રે. કુડી નદી માં જોને વિલ્લો ગારીઓ અને દસે દશુમાની ગુજાને એ દેશે મારો સામરિયો અરે દેશે આવે સાજનીર લ્યો મારા ભાઈ પ્રમાણે પાણી મળી ગયું. લ્યો ગોળભાઈ થોડું પાણી તમે પીઓ. હાલો ગોળભાઈ મારું કામ થયું ગોળભાઈ જય સીતારામ ગોળભાઈ. અરે મહારાજ આમ ભગાઈ ની ઓળખાણ આપવી પડે તમારે અને મારે આપણે જીમાં ભેગા હા ગોળભાઈ જુવારનો લોટલો ડુંગળીનો દડો દૂધ પાખડિયા દુજ્યા તે કી બાજુ જાવું છે તમારે કે આઈને રહી જાય તો આપણે એક મઢી છે જ. નહીં ગોળભાઈ હું તો એક રખડતો ભટકતો બાવો છું અને હેમાડે હાડ ગાડવા જાઉં છું આજ મારી ઓળખાણ છે. હાલો ગોળભાઈ જય સીતારામ. અરે મહારાજ એમ હબકાવાય નહીં ખાઈ પીને કઈક ઓળખાણ આપો મારા ના. એ ગોળભાઈ હા જો આજ તમારી આટલી જ અઠ હોય હા હા અને તમારે મારી ઓળખાણ જોતી હોય ને ગોળભાઈ તો પલવાર માટે અવડા ફરીને ઉભા રહ્યો ગોળભાઈ તમને મારી ઓળખાણ આપો. મહારાજ હું પલવાર ઓલકો જઈ છું તમે ભાગી ન જાઓ. જો ભાગી જાવ તો મારા હામ છે તમને. નહીં ગોળભાઈ હા તો વાંધો નહીં. લ્યો ગોળભાઈ બોલો
દ્વારકાધીશની જય. એ મારા કાળિયા ઠાકર, એ મારા વાલા, ઓહો મન વગડામાં જો મને દર્શન દીધા મારા નાથે. ઓહો એ વાલા વન વગડામાં મારા તો ઉઘાડા પગ હતે વાલા, તારા ઉઘાડા પગ માથે મુંગટ નહીં વાલા, તને કોણ ઓળખે આમાં? કાંઈક જો કાલા વેલું કહેવાય ગયું ને મારા નાથ માફ કરજે વાલા. હે હરજી, આજ ભક્તની કોઈ ભૂલ હોતી નથી અને ભગવાન હંમેશા ભક્તોના આધીન હોય છે. વાહ ભગવાન વાહ. માટે હે હરજી, આજ કૃષ્ણ માલાની પદ રાખવા આજ હું તને વનવગડે મળવા આવ્યો છું વાહ હરજી. ભગવાન વાહ મારા અને કાળિયા આ- ઠાકર વાહ. આજ તારી આ ભક્તિથી અતિ પ્રસન્ન છું. માટે તારે જે જોઈતે માગી લે હરજી, વાહ જે જોઈતે ભગવાન માગી લે. એ મારા કાળિયા ઠાકર 60 વર્ષ જો તું હું કાળિયો ઠાકર કાળિયો ઠાકર કહેતો, અને હવે તમે વનવગડામાં વાલા મેળ્યા હોય તો હા, મને જી. માંગતા તો આવડે જ છે. અરે વાલા સદા શરણમાં રાખ મારા નાથ, અને તમે અહીંયા હો વાલા. હા હરજી, તો આજ પોકણગના મહારાજ આજમણે ત્યાં પુત્ર તરીકે અવતાર ધારણ કરવા જઈ રહ્યો છું હરજી. માટે હજી પણ જે જોઈતે માગી લ્યો હરજી, તે જોઈતે ખુશીથી માગી લ્યો. વાલા અહીંયા મેલા કપડા છે વાલા, માલધારીનો દીકરો છું હા હરજી, અને રાજા વાજાને વાંદરા વાલા ધક્કા મારીને અમને બાયણે કાઢી મેલે, એની નિશાની આપને વાલા. લ્યો ગોળભાઈ, આ નિશાની રાજમાં જઈને કોઈ પણ ને આપજો, જરૂર તમને હરખે અંદર આવવા દેશે હરજી. વાહ ભગવાન વાહ. રાખો નિશાની ભાઈ અહીંયા આગળ અલ્યો. તો ગોળભાઈ, હવે મને હરખે જવાની રજા આપો ગોળભાઈ. એક વાર આવો દીનાનાથ મારી જો પડીએ વાલા, હે વાલા હે વાલા. એક વાર આવો દીનાનાથ મારી જો પડીએ વાલા, હે વાલા હે વાલા. આવો તો યાજને આજ મારી જો પડીએ વાલા. હા હરજી, હે હરજી, આજ હું તારી ઝૂંપડીએ તો આવ્યો હરજી, હા વાલા. પણ આજે તારી ઝૂંપડીમાં કેમ કોઈ દેખાતું નથી હરજી. અરે વાલા એકલો સૌ, હાવ એકલા એક પૈંડા પૈન છો વાલા. હે હરજી, આજ તમને આ રામદેવ પ્રણાવે હરજી, માટે પરણી લ્યો હરજી. અરે વાલા ઈ ડેરો ક્યાં ડોકમાં નાખો, એક તો છે બકરાનો, ઈ રેવા દ્યો ને બાપા. નહીં હરજી, આગળ હરાડ કળિયુગ આવી રહ્યો છે હરજી, કળિયુગમાં કુંવારું ન રહેવાય. માટે હરજી આજ તમને રામદેવ પ્રણાવે, માટે પરણી લ્યો હરજી. અરે ઈ રેવા દ્યો વાલા, ઈ પૈણું નથી મારે, આ ભક્તિમાં રેવા દ્યો વાલા. એમાં રામદેવ પરણાવે, તને પીરજી પરણાવે, તમે પરણો ભાટી હરજી, પરણો ભાટી હરજી. બાબા રામદેવ પરણાવે, તને પીરજી પરણાવે, તમે પરણો ભાટી હરજી, પરણો ભાટી હરજી. રોગ આવે તો મારા રામજી દમડા રે માંગે, દમડા હું તો કઠેથી લઈ આવું મારા રામદેવ. રામદેવ પરણાવે બાપા, રામદેવ પરણાવે, તમે પરણ્યો હરજી ભાટ. હે હરજી, આજ તારી આ ભક્તિથી અતિ પ્રસન્ન છું હરજી, માટે જે જોઈ તે ખુશીથી માગી લે હરજી. હવે મને જવાની બસ રજા આપો વાલા, હરજી. સદા શરણમાં રાખો એટલે જ મને બસ. હા હરજી, બસ આપણે પહેણવાનું ક્યાં હતું? હા હરજી, તો અત્યારે મારા પોકળના મહારાજ આજમાં ત્યાં પુત્ર તરીકે અવતાર ધારણ કરવાનો સમય થઈ ગયો છે હરજી. હરકે મને જવાની રજા હા, આપો તમે હરજી. જઈ શકો અને હું વાહે ને વાહે આવું. બાહુબાટી બોલાય. ઓહો
એ આજે કડિયારી એ લાકડી રે હવે મારે છોડી રે દેવી. લેવા મારે રામા પીર ના નામ, લેવા મારે હિંદવા પીર ના નામ. કડિયારી એ લાકડી રે હવે મારે છોડી રે દેવી. જય પાઠડિયા બકરા રે હવે મારે છોડી રે દેવા. લેવા મારે રામા પીર ના નામ, લેવા મારે ભાલા વર ના નામ. પાઠડિયા બકરા રે હવે મારે છોડી રે દેવા. આવા સેવામાં કાંઈ પીત્યા નવ નવમાં ઓ ધીરે સેવામાં કાંઈ પીત્યા નવ નવમાં આવા નવમાં માસે રે પેલા કુંવર જનમ્યા મારે. રાખ્યા રાખ્યા વિરામ દેવા રૂડાના ઓ ધીરે રાખ્યા રાખ્યા વિરામ દેવ રૂડાના એવા આવીને વાદ્યાના મેળાલા વાગાસે રે. આવી તિથિ આવી ચૌદ સો એક ઓ ધીરે તિથિ આવી ચૌદ સો એક આવી ભાદરવા દશમાં કેરી માધરા તાળી રે. આવા રાખ્યા રાખ્યા રામદેવ રૂડાના ઓ ધીરે રાખ્યા રાખ્યા રામદેવ રૂડાના એવા આવીને વાદ્યાના મેળા પાગાસે રે. યાદે લીલોડા કાસ લઈને વીણવા હાલિયા રે. શાવા કાંઈ ગાયું ને વીણવા લીલોડા કાસ લઈને વીણવા હાલિયા રે. એ આવે રામા પીર બાપા આવે રામા પીર આવે રામા પીર આજ રાજકોટની શહેરમાં આવે રામા પીર આવે રામા પીર બાબા આવે રામા પીર રાજકોટની જેરીઓમાં આવે રામા પીર વીર પીરા. હાલ બોલ્યો બાપ્યો વાછલ રામા પીર બાબા આવે રામા પીર જાની જેરીઓમાં કઈ આવે રામા પીર. આવે રામા પીર બાપા આવે રામા પીર
આવે રમબીર બાપા આવે રમબીર ફૂલ રે બતાવો એને મોતી રે બતાવો એ ફૂલ રે બતાવો એને ચોખલીએ બતાવો મારા આનંદ પરના ધણી ને આજ હીર ને બતાવો એ ફૂલ રે વધાવો એને મોતી રે વધાવો રણુજાના રામા પીરને ફૂલ રે વધાવો એ રમતો રમે બાપા રમતો રમે આનંદ પરનો પીર યાદ રમતો રે રમે પીરાણો પીરાણો એ વાગે જે ઢોલ ને વાગે શરણાઈ આનંદ પરના પીર તમારા આમૈયા ગાય વાગે છે ઢોલ ને વાગે ચરણા રણુજાના રામ તમારા હમૈયા ગાય એવી રામકૃષ્ણ બાપાની આરતી થાય છે કેવી આરતી થાય છે હા વાચલ હા સંધ્યા સ્મરણની આરતી સંધ્યા સ્મરણની આરતી આને હુઆ પીરજી જાલારા ના જળકાર ઓ તુરે મારા ધણીની આરતી અને હું જગમાં જય જયકાર ઓ એવા ધમ ધમે નગારા રે ઓ એવા ધમ ધમે નગારા રે ઓ જી રે આજ રાજકોટ શહેરમાં એવા ધમધમે નગારા રે ઓજી મારા આનંદ પર ગામમાં हो दम दमे नगारा नगारा दम दमे नगारा नगारा दम दमे नगारा रे ओ रे आज राजकोट शहर में ધમધમે નગારા રે ઓજી રે આજ રણુજાને ગામમાં ये भी आरती निशो पाय पार रामा आरती निशा बाय पार ओ धीरे आज आनंद पर गाम माय रामा लाख लाख देवड़ाने करूं दयाल की लाख लाख देवड़ाने करूं दयाल की जिन 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 जाला राम गदाय ओ जिन 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 जाला राम गदाय ओ धीरे आज राजकोट शहर में ધમધમે નગારા રે ઓજી રે રામા પીરના ગામમાં
રાઠોડા પરિવાર તારા ગુણગાન ગાય છે રાઠોડા પરિવાર તારા ગુણગાન ગાય છે પાદન પ્રેમે તારી આરતી થાય છે એવી જાગતી જાત નો પ્રકાશ એવી જાગતી જાત નો પ્રકાશ હોતી રે મારા રામદેવની આરતી તમ તમે નગારા નગારા તમ તમે નગારા નગારા તમ તમે નગારા રે હોતી રે આજ રાખોડ મારે યાદ રે आनंद मंगल करूं यार राम देव पदार जोड़े वाला मेरे करो ने हम पर पीर जी मेरे करो ने हम पर पीर जी शांति सुख राती याने वाला शांति सुख राती याने लाख 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 दीवडानी ओ लाख 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 दीवडानी लाख लाख दीवडानी कामदेवनी आरती શ્રીફળ તમને તારા સુરરામા શ્રીફળ તમને તાર સુરે લાખ 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 દીવડાની લાખ લાખ દીવડાની કરું આરતી ઈદવા પીર પદા રોન વાલા ઈદવા પીર પદા રોને Koma koma pinne dadi koma 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 pinne dadi koma mara jana rane dadi koma vidwa pinne dadi koma mara jana rane dadi koma koma koma
પારણી રે મોઢી પીરે મરદા રે પુણા તેની પંગલી પાડી પીર રૂમારે જુમા ઈંદવા પીરને દાદી કમા મારા જનારાય ને દાદી કમા એ જોજો બાપ એ દ્વારક પર ગામની મલિકોને બેઠો હો અને દુનિયાની માঝে કદાચ જો તારી પેઢલીએ કોઈ દુખ્યો આવ્યો હોય અને આળંદ પરના સીમાડામાં એક ફેરે હાકલો કરું અને 51 વાર આવીને જવાબ નો કરતો તો હિન્દુનો હિન્દબો એ તુડા રજપૂતનો દીકરો રામદેવ નો કહેવા આવે રે મારા રામ પીરનું રમકડું એ યા મોરબદો ભમદો હારે યા મોરબદો રે ભમદો હારે એવું રમતું રે ગમતું ઓ એને કોણ મનાવા જાય રે મારા રામ પીરનું રમકડું અરે બાપ મારા આનંદ ભરના પીરના પરચા બોલે કે આજથી 3 થી 4 વર્ષનો પેલો સમય અને આનંદપર ગામની મલિકોર બાપાનો અખિયાર રમતું હોય અને તેથી આનંદપરનો પીર કીધો હોય કે આનંદપર ગામની મલિકોર એક દી પીરાઈ થઈને જો નો આવું ને તેથી તો હિન્દુવો રામદેવ નો કહેવા એ તેથી 5-25 જણાની મોટે વાતું થઈ કે તમારો રામદેવ હું પરચો આપે અને તેથી મારો આનંદપુરનો પીર કીધો હોય કે બાપ પાટ ઉપર શ્રીફળ મૂકો અને શ્રીફળ જો ફાડી નો નાખો ને તેથી હું આનંદપુરનો પીર ને કહેવાય લીલા ને પીડા તારા ને જા ફરકે લીલા ને પીડા ધણી ને જા લીલા પીડો લીલા પીડા તારે ને જા ફરકે લીલા પીડા તારે ને જા ફરકે લીલા ને પીડા તારા ને જા ફરકે લીલા પીડા તારા ને જા ફરકે રે લીલા ને પીડા તારા ને જા ફરકે લીલું રાને દે બાતે બધાનો મારા આનંદ પરવાડા રામ દે બીજ પૂનમલો પુરાણા પાઠ દર્શન દેવા પાધારે મારા આનંદ પરણા પીર રે લીલા રે પીડા તારા ને જા રે ફરકે રે લીલા રે પીડા તારા ને જા ફરકે લીલું રાને જે પાટે પધારે મારા આનંદ પરણા પીર રે લીલા રે ને જે પાટે પધારે મારા આનંદ પરણા રામદેવજી મહારાજ બોલે વિરામ આનંદ પરણા પીર સત્ય સનાતન ધર્મની રામપીર બાપાનો પ્રસાદ વેચાય છે તારે ખોબલે ને ધોબલે 12 બીજના ધણીનો પ્રસાદ વેચાય છે
એટલે ભાઈઓ બહેનો બધા પ્રસાદ લઈ ત્યાર પછી રામાપીર બાપાને પારણીએ ઝુલાવવાના છે. હા, બાપાનો પ્રસાદ વેચાય છે. કેવો પ્રસાદ?
રૂપાના